નહીં, મારા ખોળામાં છો. અસ્ત્ર શસ્ત્ર લીલા અને સુકાથી ન મળું. ભગવાને નખ બતાવ્યા. આ નખને લીલા ન કહેવાય, સુકા ન કહેવાય, અસ્ત્ર ન કહેવાય, શસ્ત્ર ન કહેવાય. મારું રૂપ જોઈ લે. નથી માણસ, નથી પશુ. અને છેલ્લું માંગ્યું હતું કે બ્રહ્માના સર્જનથી ન મરું, તો યાદ રાખ, મેં બ્રહ્માનું સર્જન કર્યું છે, મારું સર્જન બ્રહ્માએ નથી કર્યું. અને અંતે પરમાત્માને ક્રોધ આવ્યો અને એ ક્રોધમાં ભગવાને હિરણ્યકશિપુના પેટને ચીરી આંતરડાઓ કાઢી કાઢી ભગવાન પોતાના ડોકમાં પહેરવા લાગ્યા. અને દેવતાઓએ ભગવાનનો જય જયકાર કર્યો છે. બોલ્યો નરસિંહ નારાયણ ભગવાન કી, નૃસિંહ નારાયણ ભગવાન કી. ભગવાન નૃસિંહ નારાયણનો જય જયકાર થયો. હિરણ્યકશિપનો ઉદ્ધાર થયો. કે બહુ બધા ભક્તોએ ભગવાનની સ્તુતિ કરી, પણ સૌથી મોટી કોઈની સ્તુતિ હોય તો એ પ્રહલાદજી મહારાજની. કારણ ભગવાન ક્રોધમાં હતા અને ક્રોધને શાંત કરતા થોડીક વાર લાગે. ભગવાનની સ્તુતિ પ્રહલાદજી મહારાજ પાસે કરાવી. પ્રહલાદને કીધું, પ્રહલાદ તમે ભગવાનની સ્તુતિ કરો. બ્રહ્માદિક દેવતાઓ તો કરી નાખી હતી, પણ પ્રહલાદ એક અસુર યોનિનો બાળક ભગવાન પાસે ઉભો રહીને ભગવાનને કહે છે, બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતાનમતયો વચસામ પ્રવાહૈ નારાધિતુમ પુરગુણે રઘુનાથિપિતો કિંતોષ્ટુમર્હતિ સમે હરિરૂપ જાતે કેદંબપૂપજવય સુકુમાર મેત ક્વેતા પ્રમત્ત કૃતદારુણયાતનાસ્તે આલોકિતં સકલમે તદભૂતપૂર્વં ક્ષંતવ્યમંગયદિ મે સમયે વિલંબ. અહીંયા ભગવાને હામી સ્તુતિ કરી. જેવી સ્તુતિ પ્રહલાદે કરી તો હામી ભગવાને સ્તુતિ કરી. આ સંસારમાં એક જ જગ્યાએ સ્તુતિ આવી છે. ભગવાનનો ભક્ત ભગવાનની સ્તુતિ કરે આવું બધી જગ્યાએ જોયું છે, પણ ભગવાન પોતે ભક્તને પ્રાર્થના કરતો હોય મને માફ કરી દે, એવું પ્રહલાદની એક જ જગ્યાએ એવું છે કે મને માફ કર, મારું આવવાનું મોડું થયું ને તારે દુઃખ સહન કરવા પડ્યા. ક્ષંતવ્ય મંગ યદિ મેં સમયે વિલંબ. હું જો મોડું આવ્યો હોઉં તો મને માફ કરી દેજો પ્રહલાદ. પ્રહલાદને ભગવાને ઉગાર્યા છે. પછી પ્રહલાદને કીધું, પ્રહલાદ માગો શું આપું? પ્રહલાદે કીધું, પ્રભુ તમે મળ્યા પછી શું જોઈએ? ભગવાને બહુ આગ્રહ કર્યો તો એવું કીધું કે તમે મારા પિતાજીને તમારું ધામ આપી દો. સાચો વૈષ્ણવ એ છે કે મારું ખરાબ કરનારનું પણ સારું થાય એવી જેની ભાવના છે, એ આ સંસારનો સાચો વૈષ્ણવ છે.